નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 125 દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે। તે પૂર્વ શનિવારના રોજ દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ પરિવારોએ ભાગ લીધો હતો। હાલના સમયમાં સમૂહ લગ્ન એ સમજદારીનું પગલું છે, જેમાં ભાગ લેવા માટે આજે અગ્રણી મહાનુભાવોને પણ અપીલ કરી રહ્યા છે। ત્યારે સમાજના માતા પિતા વગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યું છે, જે પૂર્વ શનિવારના રોજ આ સમૂહ લગ્નમાં ભાગ લેનારી તમામ દીકરીઓને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, યુરોફૂડના ચેરમેન મનહરભાઈ સાંચપરા, મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ દાતાશ્રી અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમના વરદ હસ્તે 125 દીકરીને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ દિવ્ય શાકોત્સવ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।